હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે ટમેટાનું શાક એક અલગ રીતથી બનાવીશું. સેવ ટમેટાનું શાક તો આપણે બનાવતા જ હોય છીએ ફ્રેન્ડ્સ, પણ આજે આપણે એક નવા સ્વાદ સાથે બનાવીશું. તો તેના માટે મેં આ 5 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે. બને એટલા આપણે નાની સાઇઝના ટમેટા લેવાના છે ફ્રેન્ડ્સ, બહુ વધારે પડતા મોટા ટમેટા નહીં લઈએ. તો ટમેટાને આ રીતે મેં આગળનો ભાગ કાઢી લીધો હતો અને પછી ચાકુની હેલ્પથી આ રીતે મેં બે કટ લગાવી દીધા છે, તમે જોઈ શકો છો. આ રીતે બધા ટમેટાને આપણે તૈયાર કરી લઈશું. હવે આપણે આ શાક માટે મસાલો તૈયાર કરીશું. તો આ મિક્સરના જારમાં મેં 2 મોટી ચમચી જેટલા તલ લીધા છે અને આ જ વાટકીથી મેં આ 2 વાટકી સિંગ લીધી છે. સિંગ દાણા કાચા જ છે ફ્રેન્ડ્સ, મેં એને શેકીને નથી લીધા. અને હવે મેં આ સેવ લીધી છે, ચણાના લોટની સેવ છે. તમે ઘરમાં સેવ ના હોય તો આ રીતના દાળિયા છાલ કાઢેલા આ પણ લઈ શકો છો, અને નહીતર એના સિવાય ગમે તે ચવાણું મિક્સચર જે પણ હોય તે લઈ શકો છો. હવે બધું સારી રીતે પીસી લીધું છે અને એને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. હવે આ રીતના મરચાં, થોડા મીડિયમ તીખાસવાળા મરચાં છે એ મેં 2 મરચાંને આ રીતે ટુકડા કરી લીધા છે બીજ કાઢીને, અને આદુને પણ આ રીતે નાના ટુકડા કરી લીધા છે. એને પણ આપણે મિક્સરમાં એડ કરી દઈશું. આપણે એને અધકચરું વાટવાનું છે ફ્રેન્ડ્સ, વધારે પડતું બારીક નહીં કરીએ. એમાં લીલા ધાણા એડ કર્યા છે મેં. આ બધું આપણે પીસી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરું ત્યારે તમારા ફોનમાં નોટિફિકેશન મળતી રહે. હવે આપણે આ મસાલાને પણ આપણે આ જે સિંગદાણા અને તલને પીસીને તૈયાર કર્યા હતા એની સાથે જ એડ કરી દઈશું. હવે આપણે આમાં થોડા મસાલા કરીશું. તો આ 1 ચમચી મેં દળેલી ખાંડ એડ કરી છે, કારણ કે આપણે ટમેટાનું શાક બનાવીએ છીએ તો એમાં થોડી મીઠાશ બેલેન્સ થઈ જશે. અને આ ટેસ્ટ પ્રમાણે નમક લીધું છે મેં, અને આ ધાણા જીરું પાવડર રેગ્યુલર મસાલા જ એડ કર્યા છે ફ્રેન્ડ્સ આમાં મેં. હવે આમાં સારા કલર માટે આપણે હળદર પાવડર એડ કરીશું અને તીખાસ પ્રમાણે લાલ મરચું એડ કરીશું. લાલ મરચું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, જેથી શાકનો કલર બહુ સારો આવે. આપણે આમાં લીલા તીખા મરચાં પણ એડ કર્યા છે. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે તીખું લાલ મરચું પણ લઈ શકો છો. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આમાં તેલ કે એવું કંઈ એડ કરવાની જરૂર નથી, કારણ કે સિંગદાણા અને તલ બંનેમાં તેલ હોય છે. તો આ રીતે સારી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું. અને હવે ટમેટા જે આપણે તૈયાર કરીને રાખ્યા હતા એ લઈ લેશું અને આ રીતે એક એક ટમેટામાં આપણે આ મસાલાને સારી રીતે ભરી લેશું. ફ્રેન્ડ્સ, રેગ્યુલર ટમેટાના શાક કરતાં આ રીતે અલગ બનાવેલું શાક બહુ સરસ લાગે છે. ક્યારેક ક્યારેક આપણે કંઈક અલગ અલગ ચેન્જીસ કરીને રેસીપીસ બનાવતા રહેવી જોઈએ. અને આ રેસીપી બનાવતા વાર નથી લાગતી ફ્રેન્ડ્સ, આમાં કંઈ પણ કટિંગ ચોપિંગ આપણે કરવાની નથી વધારે પડતી. અને આપણે આ મસ્ત ટમેટાનું શાક આપણે ડાયરેક્ટ જ કૂક કરીશું અને સ્ટીમ વગેરે પણ કરવાની જરૂર નથી. આ રીતે બધા ટમેટાને ભરી દીધા છે મેં, અને હવે આ એક કડાઈમાં તેલ એડ કરી દઈશું. ગેસ ઓન કરી દીધો છે મેં. તેલ ગરમ થાય એટલે આપણે વઘારમાં સૌથી પહેલાં મેં આ રાઈ અને સૂકી મેથી લીધી છે, અડધી ચમચી જેટલું એ એડ કરીશું. રાઈ મેથી સારી રીતે ચટકી જાય પછી આપણે એમાં જીરું એડ કરીશું, અને પછી આ મેં હિંગ એડ કરી છે. અને હવે જે ટમેટા આપણે ભરીને રાખ્યા હતા એ એક એક કરીને આપણે એડ કરી દઈશું આમાં. આ ટમેટાને આપણે કાચા જ શાક બનાવીએ છીએ એટલે તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખીશું, પણ તમે જો તેલ પસંદ ન કરતા હોય તો થોડું ઓછા તેલમાં પણ બનાવી શકો છો. હવે આ રીતે અલટ પલટ કરી લીધા છે ટમેટાને મેં, જેથી કરીને તેલથી સારી રીતે કોટ થઈ જાય. અને હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ થવા દઈશું. 2 મિનિટ પછી આપણે એકવાર આ રીતે અલટ પલટ કરી લઈશું ટમેટાને, જેથી કરીને ટમેટા બધી બાજુથી સારી રીતે કૂક થાય. હવે આમાં ઉપરથી નમક એડ કર્યું છે મેં થોડું. આપણે મસાલામાં નમક એડ કર્યું હતું, પણ હજી ટમેટાના ભાગનો આપણે થોડો મસાલા એડ કરીશું. તો આ પાછું મેં થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે.
અને હવે આ જે વધેલો મસાલો હતો એ પણ આપણે એડ કરીશું આમાં. હવે થોડું અમથું પાણી એડ કરીશું, જેથી કરીને મસાલો સારી રીતે ટમેટામાં કોટ થઈ જાય અને ટમેટા સારી રીતે કૂક થઈ જાય. આ રીતે બધું મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો અત્યારે જ ટમેટાના શાકનો કલર એકદમ મસ્ત આવી ગયો છે. હજી આને આપણે ઢાંકણ ઢાંકીને પાછું 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. ગેસની ફ્લેમને લો રાખીશું ફ્રેન્ડ્સ. વધારે ફૂલ હાઈ ફ્લેમ પર આપણે કૂક નથી કરવાનું, નહીં તો આ મસાલો અને ટમેટા બધું નીચે તળિયા પર દાજી જશે. આ રીતે આપણું શાક બની ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને સર્વ કરી લેશું. તો આ એક અલગ રીતથી ભરેલા ટમેટાના શાકની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.